गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार, सुप्रभात। गई कालना लेक्चरनी अंदर आपणे आवर्त कोष्टक विकसाववामां कया कया वैज्ञानिकोनो शुं फाळो रहेलो छे एनो आपणे विगते अभ्यास कर्यो हतो अने लास्टमां आपणे जोयुं हतुं के मेंडेलिफनुं जे आवर्त कोष्टक छे ए सर्वमान्य बन्युं हतुं અને આવર્ત કોષ્ટક વિકસાવવા પાછળ મેન્ડેલિફનો બહુ અગત્યનો ફાળો રહેલો છે એવી આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ। આમ છતાં મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રચ્યું હતું એના અંદર પણ થોડા અંશે કેટલીક ખામીઓ રહી ગઈ। તો આજના લેક્ચરની અંદર આપણે એ જે ખામીઓ હતી એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ આજના લેક્ચરની। प्रश्न एवो छे के मेंडेलिफना आवर्त कोष्टकनी खामीओ जणावी तेमां थता सुधारानी विगते चर्चा करो। तो मेंडेलिफे जे आवर्त कोष्टक विकसाव्युं एना अंदर केटलीक खामीओ रही गई हती ए खामीओने केवी रीते सुधारी शकाय अने सुधारीने कया मुद्दा आपणे एड करी अने नवुं आधुनिक आवर्त कोष्टक रची शकाय एना उपर आ क्वेश्चन छे। अने ए जे सुधारो थयो मेंडेलिफना आवर्त कोष्टकनी अंदर अने एना पछी जे आवर्त कोष्टक अस्तित्वमां आव्युं तेने आपणे आधुनिक आवर्त कोष्टक तरीके ओळखीशुं। तो एवी कई खामीओ हती जेना कारणे एना अंदर सुधारा करवानी जरूर पड़े। तो जोईए प्रथम जे खामी हती ए खामी हती तत्वोनी अनियमित जोड़ी। प्रथम खामी कई थी तत्वोनी अनियमित जोड़ी। आपणे ख्याल ज छे के मेंडेलिफे जे आवर्त कोष्टक रच्युं हतुं ते कोना आधारे कोने आधार तरीके लई अने एनुं निर्माण कर्युं हतुं। तो तत्वोने परमाणुीय दळना चढ़ता क्रम प्रमाणे लई अने एनी तत्वोनी गोठवणी करी हती। आपणे लखी शकीए साने आधार तरीके लीधुं हतुं परमाणुीय दळना चढ़ता क्रम।
પરમાણુ દળ લીધું અને એને પણ ચડતા ક્રમમાં ગોઠવ્યું અને એના આધારે દરેક તત્વની ગોઠવણી કરી હતી. પરંતુ કેટલાક તત્વોના એવી જોડી પણ હતી કે જેમાં આવા પરમાણુ દળનો ચડતા ક્રમ અનિયમિત રીતે સાબિત થતો હતો. એટલે કે કેટલાક તત્વોની જોડીને એમના પરમાણુય દળને ધ્યાનમાં લીધા વગર પરમાણુય દળને અવગણીને એ તત્વોની જોડીને એના ગુણધર્મોને આધારે એનું સ્થાન આપવામાં આવ્યું હતું. પરમાણુય દળને ધ્યાનમાં લીધું ન હતું, પરંતુ કોને ધ્યાનમાં લીધું હતું? એ તત્વના ગુણધર્મો અને એના આધારે એને સ્થાન મળ્યું હતું. પરમાણુય દળને એને અવગણવામાં આવ્યું હતું. આ એક એની ખામી હતી. શરૂઆતમાં મેન્ડેલિફ એ પરમાણુય દળનો ચડતો ક્રમ ધ્યાનમાં લઈને આવર્ત કોષ્ટકની રચના કરી. પરંતુ અમુક તત્વોની ગોઠવણી કર્યા પછી એમને એવું અવલોકન કર્યું કે બધા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવીએ તો એ બંધ બેસતા આવતા નથી. તો એમને શું કર્યું કે એ તત્વોને પરમાણુય દળને આધારે ન ગોઠવતા એમને એમના ગુણધર્મો મળતા આવતા હોય એવા તત્વો સાથે તત્વોને ગોઠવી અને આવર્ત કોષ્ટક રચવાની શરૂઆત કરી. તો આ એમની ખામી હતી. બરાબર, આપણે લખી શકીએ કે કેટલાક તત્વોની જોડીને પરમાણુય દળને અવગણી અને તત્વોના ગુણધર્મોને આધારે તત્વોને સ્થાન આપ્યું હતું. એમણે કેટલાક એવા તત્વો લીધા કે જેનું પરમાણુય દળ નીચું હોવા છતાં એમને પછી સ્થાન આપવામાં આવ્યું. બરાબર, અને કેટલાક એવા તત્વો હતા કે જેનું પરમાણુ દળ વધુ હોવા છતાં પણ તેમને અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. તો હકીકતમાં તો બનવું એવું જોઈતું હતું કે જે તત્વનું પરમાણુય દળ ઓછું હોય એ પહેલા આવે અને વધુ હોય પછી આવે, તો જ એને આપણે ચડતો ક્રમ ગણી શકીએ. પરંતુ મેન્ડેલિફે અમુક તત્વોને બાદ કરતા આવો નિયમ લાગુ કર્યો, પરિણામે એમની ખામી કહી શકાય. બરાબર, જે તત્વોના પરમાણુ દળ ઊંચા હોય એમને લાસ્ટની મતલબ નીચા તત્વ દળ પછી ઊંચા તત્વ દળનો સમાવેશ થવો જોઈએ, પરંતુ એમણે એવું ના કરતા નીચા તત્વ દળને પછી સ્થાન આપ્યું અને ઊંચું પરમાણુય દળ ધરાવતા હતા એવા તત્વોને અગ્રિમ સ્થાન આપ્યું, જે પરમાણુય દળના ચડતા ક્રમથી ઉલટું હતું. એવા કયા તત્વો છે કે જેમણે આ પ્રમાણે ગોઠવી અને આવર્ત કોષ્ટક રચ્યું હતું?
એ તત્વોને આપણે જોઈએ. પરમાણુ દળ લઈએ અને તત્વ લઈએ. તો પેલું અહીંયા ઉદાહરણ છે આર્ગોન અને પોટેશિયમ. તો આર્ગોનનું જે પરમાણુ દળ છે એ વિદ્યાર્થી મિત્રો 40 હતું અને પોટેશિયમનું જે પરમાણુ દળ એ 39 જોવા મળ્યું હતું. તો ચડતા ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો પોટેશિયમ પ્રથમ સ્થાને આવવું જોઈએ અને આર્ગોન દ્વિતીય સ્થાને આવવું જોઈએ. મેન્ડેલિફના ચડતા પરમાણુય દળને આધારે આપણે જો ગોઠવણી કરીએ તો પ્રથમ નાની અને પછી મોટી સંખ્યા આવે, પરંતુ એમણે એનાથી ઉલટું કર્યું હતું, જે એની ખામી સાબિત થઈ હતી. બીજા એવા કેટલા તત્વો છે, એ પૈકીના કયા તત્વો છે? તો બીજો એક તત્વ છે કોબાલ્ટ અને નિકલ, કે જેનો પરમાણુ દળ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે નિકલ નું ઓછું પરમાણુ દળ છે અને કોબાલ્ટ નું વધુ છે. તો આપણે અગાઉ ભણ્યા મુજબ ચડતા ક્રમ પ્રમાણે પ્રથમ નિકલ આવશે અને પછી કોબાલ્ટ આવશે. પરંતુ આવર્ત જે કોષ્ટક બનાવ્યું હતું મેન્ડેલિફે, એના અંદર પરમાણુ દળને ચડતા ક્રમમાં ન ગોઠવતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધું હોય ક્યાંક ક્યાંક એવા તત્વોમાં માલુમ પડ્યું હતું. એના પછીના બીજો પણ આપણે તત્વ લઈએ તો ગઈકાલે જ આપણે વાત કરી હતી ટેલ્યુરિયમ અને આયોડિનની. તો તમે જોઈ શકો છો કે આયોડિન પ્રથમ આવવું જોઈએ અને ટેલ્યુરિયમ એના પછી આવવું જોઈએ, પરંતુ એવું બનતું નથી. વધુ પરમાણુય દળ ધરાવતા તત્વોને પ્રથમ સ્થાન આપ્યું છે અને નીચા પરમાણુય દળ ધરાવતા તત્વને પછીનું સ્થાન આપ્યું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રચ્યું એ પરમાણુય દળના આધારે રચવાની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે એ પરમાણુય દળના ચડતા ક્રમને ભૂલીને એને અવગણીને તત્વોના ગુણધર્મોને સ્થાન આપી અને આવર્ત કોષ્ટક રચ્યું હતું, જે એની મોટામાં મોટી ખામી હતી. તો હવે આની ખામી કેવી રીતે દૂર કરી શકાય? તો આ તત્વો છે એ તત્વોને જો પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવામાં આવે તો આ તત્વો બિલકુલ વ્યવસ્થિત રીતે આવર્ત કોષ્ટકમાં સમાવી શકાય છે. તો દરેક જે તત્વો અહીંયા આપેલા છે એને આપણે પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવી જોઈએ તો બિલકુલ વ્યવસ્થિત રીતે આવર્ત કોષ્ટકમાં સેટ થઈ જાય છે. આપણે પરમાણુ ક્રમાંક એમના લખી દઈએ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 18 પછી 19, 27 પછી 28 અને 52 પછી 53. તો વ્યવસ્થિત રીતે તત્વો ગોઠવાઈ ગયા છે. એનો મતલબ એ થાય કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રચ્યું હતું એ પરમાણુય દળના ચડતા ક્રમ પ્રમાણે હતું, પરંતુ એની જગ્યાએ જો આ આવર્ત કોષ્ટકને પરમાણુ ક્રમાંકના આધારે, યાદ રાખજો, પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આવી કોઈ તકલીફ થતી નથી અને આપણી જે આ ખામી છે મેન્ડેલિફની એ દૂર થઈ જાય છે. બરાબર? તો આપણે એક લખી શકીએ કે આ ખામી કેવી રીતે દૂર થઈ શકે. તો
તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જો પરમાણુય દળનો સહારો છોડી અને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવે તો આવી કોઈ પણ પ્રકારની ખામી નડતી નથી અને વ્યવસ્થિત આવર્ત કોષ્ટકને આપણે રજૂ કરી શકીએ છીએ. તો આ એક ખામી હતી મેન્ડેલિફની, જે પરમાણુય દળના ચડતા ક્રમને બદલે પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લેવામાં આવે તો એ ખામી સુધારી શકાય છે. એના પછીની આ પ્રથમ નંબરની જે ખામી હતી એના પછી બીજા નંબરમાં જે ખામી હતી એની આપણે ચર્ચા કરીએ કે બીજી શું ત્રુટિ હતી જેના કારણે આ આવર્ત કોષ્ટક જે મેન્ડેલિફે બનાવ્યું હતું તેમાં થોડાક અંશે વેરિએશન આપતું. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે આગળ આ ચેપ્ટર ભણીશું તેમ આવર્ત કોષ્ટકના 4 વિભાગ પડશે. એમાંથી પ્રથમ વિભાગ S વિભાગ, દ્વિતીય છે એ P વિભાગ, તૃતીય વિભાગ પડશે D પ્રકારના તત્વો અને ચોથો જે પ્રકાર પડશે એ F વિભાગના તત્વો. એમાંથી D વિભાગના જે તત્વો આવશે એને આપણે સક્રાંતિ તત્વો તરીકે ઓળખીશું અને F વિભાગના તત્વો હશે એને આંતર સક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીશું. કયા તત્વો તરીકે? આંતર સક્રાંતિ. તો અહીંયા મેન્ડેલિફે આ આંતર સક્રાંતિના જે તત્વો હતા એ તત્વોને આવર્ત કોષ્ટકમાં કોઈ સ્થાન આપ્યું ન હતું. આ એની બીજી ખામી છે. તો આપણે લખી દઈએ બરાબર. કયા તત્વોને? આંતર સક્રાંતિ તત્વો. એને બીજા નામ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તમે એ પણ નોટ કરી શકો છો. આંતર સક્રાંતિ તત્વો એટલે કયા? F વિભાગના તત્વો. F વિભાગના તત્વોને મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કોઈ સ્થાન આપ્યું ન હતું. આ એની બીજી ખામી હતી. તો જોઈ લો એક વખત. એના પછી એની ત્રીજી ખામી વિશે આપણે ચર્ચા કરીએ. ચલો લખી દીધું. ચલો નેક્સ્ટ. એના પછી એની ત્રીજી જે ખામી હતી એ હતી સમસ્થાનિકોનું સ્થાન. સમસ્થાનિકો એટલે શું? પેલા આપણે એ જાણી લઈએ કે કોઈ એક તત્વ હોય અને એક જ તત્વના પરમાણુ ક્રમાંક સરખાવ, બરાબર, પરંતુ એ પરમાણુ ક્રમાંક સમાન ધરાવતા તત્વોના પરમાણુય દળ જે હોય એ જુદા જુદા હોય. તો આવા એક જ તત્વના આવા પરમાણુઓને આપણે શું કહીશું? એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખીશું. આપણે અગાઉ આની થોડી આછી પાતળી ઝલક
ફર્સ્ટ લેક્ચરની અંદર મેળવેલી છે કે કાર્બનના સમસ્થાનિક છે કાર્બન 12 અને કાર્બન 13, બરાબર, તમને યાદ હશે. પછી ઓક્સિજનના પણ કેટલાક સમસ્થાનિક છે, બરાબર. તો આપણે જોઈ લઈએ કયા કયા એવા છે. તો તમે ધ્યાનમાં રાખવાનું છે કાર્બન. તો એનું કાર્બનનું પરમાણુ ક્રમાંક 6 છે, જ્યારે પરમાણુ દળ જે કે એ 12 છે. એવી જ રીતે આ જ કાર્બનનું એક બીજું સ્વરૂપ પણ છે, જેનો પરમાણુ ક્રમાંક તો સરખો છે, પરંતુ પરમાણુ ભાર જે છે એના કરતા જુદો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ત્રણે ત્રણ કાર્બન તત્વ જ છે, પરંતુ એનો પરમાણુ દળ તમે જોઈ શકો છો 12 છે, 13 છે, 14 છે, પરંતુ એના પરમાણુ ક્રમાંક તમને સમાન જોવા મળશે 6 અને 6. તો આ કાર્બનના 3 સમસ્થાનિક છે. એવી જ રીતે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક પણ આપણે લગભગ ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં પણ યાદ કરીએ. બરાબર, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે 1H1, 1H2, 1H3, બરાબર. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આ એના 3 સમસ્થાનિક છે. એવી રીતે ઓક્સિજનના પણ છે, નાઇટ્રોજનના પણ છે. તો તમને સમસ્થાનિક એટલે હવે આઈડિયા આવી ગયો છે કે સમસ્થાનિકો કોને કહેવાય, એની આપણે વ્યાખ્યા લખી દઈએ. તો શું થશે વ્યાખ્યા એની? એને હું રફ કરી દઉં છું, તમે નોટ કરી લેજો. બરાબર, જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના પરમાણુય દળ અલગ અલગ હોય, તો તેવા એક જ તત્વના જુદા જુદા તત્વ નહીં. આપણે જોયું હતું કે કાર્બન એક જ તત્વ હતું પરંતુ તેમના પરમાણુય દળ અલગ હતા. તો એક જ તત્વના પરમાણુ એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. તો મેન્ડેલિફે અહીંયા આવા એક જ તત્વના જુદા જુદા પરમાણુય દળ ધરાવતા સમસ્થાનિકોને પણ કોઈ અલગ સ્થાન આપ્યું ન હતું. આ એની ત્રીજી ખામી છે. આપણે લખી શકીએ
ત્રીજી ખામી યાદ રાખજો શું હતી સમસ્થાનિકો હવે આપણે જોયું કે જો પરમાણુય ગણના આધારે ગોઠવવામાં આવે બરાબર તો તમને ખ્યાલ છે કે કાર્બનના 3 એવા સમસ્થાનિકો છે કે જેનું દરેકનું પરમાણુ દળ જુદું જુદું છે કાર્બન 12 કાર્બન 13 કાર્બન 14 તો તેમને અલગ અલગ સ્થાન આપવું જોઈએ કાર્બન 12 નું પ્રથમ કાર્બન 13 એટલે કે 13 ને એના પછી 14 ને એના પછી ચડતા ક્રમ પ્રમાણે પરંતુ મેન્ડેલિફે આવું કંઈ ના કર્યું અને આ ત્રણેય સમસ્થાનિકોને એક જ જગ્યાએ સ્થાન આપ્યું ત્યાં એની ત્રીજી ખામી સાબિત થઈ તો અહીંયા આ ખામી કેવી રીતે સુધારી શકાય તો આ જે સમસ્થાનિકો છે એમને આવર્ત કોષ્ટકમાં અલગ અલગ સ્થાન આપી દઈએ તો આ ખામી સુધારી શકાય છે ઓકે તો આની ત્રીજી ખામી સાબિત થઈ એના પછી લાસ્ટ જે બાકી છે એની આપણે ચર્ચા કરીએ સમૂહ 8 નું સ્થાન મેન્ડેલિફે એવા 9 તત્વો કે જેમને ત્રિપુટીના નિયમ તરીકે તેમને અલગ સ્થાન આપી દીધું અલગ એમને ગોઠવી દીધા એવા 9 તત્વો છે કે જેમને ત્રિપુટી તત્વો છે એવું સાબિત કરી એવું માની અને એમને અલગ સ્થાન આપી દીધું હતું જોકે આ ત્રણેય તત્વો એ ડી વિભાગના તત્વો હોવા છતાં પણ તેમને આનું અલગ સ્થાન આપ્યું હોવાથી ત્યાં એમની ચોથી ખામી સાબિત થઈ ગઈ એ કયા તત્વો છે કે જેમને સમૂહ 8માં સ્થાન આપ્યું તો આપણે લખીએ એવા 9 તત્વો હતા કયા 9 તત્વો હતા એ આપણે લખી દઈએ Fe એટલે કે આયરન લોખંડ કોબાલ્ટ અને નિકલ એના પછીના આના નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રૂથેનિયમ હર્મોનિયમ અને પેલેડિયમ આ એક 3 તત્વો હતા કે જે આ 3 તત્વો અને આ 3 તત્વો અને એના પછીના પણ બીજા 3 તત્વો છે આ ત્રણેયના ગુણધર્મો એકબીજાને મળતા આવતા હોવા છતાં પણ એમને અલગ દર્શાવવામાં આવ્યા હતા એના નામ ઉપરથી એની સંજ્ઞાઓ છે એ આપણને યાદ રાખવામાં મદદરૂપ થશે એટલે શક્ય હોય
કમ્પલસરી નથી, તો આમના નામ સાથે યાદ રાખશો તો તમને OS, IR અને PT ના નામ પણ યાદ હોય તો વધુ સારું રહેશે. તો આ 9 તત્વો કે જેમણે મેન્ડેલીફે અલગ તારવ્યા હતા, હકીકતમાં ડી વિભાગના તત્વો હતા, અલગ દર્શાવવાની જરૂર હતી નહીં. તો એની ચોથી ખામી ઓસ્મિયમ, ઇરિડિયમ ને પ્લેટિનમ, રુથેનિયમ, રહોડિયમ ને પેલેડિયમ. આમના નામ બુકની અંદર તમે જોઈ અને ચેક કરી લેજો, કદાચ આગુ પાછું હોય તો તમે એને સ્ટોર કરી લેજો. આ 9 તત્વોને ત્રિપુટી ગણીને અલગ દર્શાવ્યા હતા. તો આજે આપણે વાત કરી કે મેન્ડેલીફના આ 4 પ્રકારની ખામીને સુધારીને જે નવું કોષ્ટક બન્યું, જેને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે આપણે આજે આગળ ભણવાના છીએ. તો આ 4 ખામીને જે ખામીઓ હતી એમને સુધારીને કેવી રીતે નવું આવર્ત કોષ્ટક રચ્યું, એના પછી હવે એની આપણે ચર્ચા કરીએ. તો તમને સમજાઈ ગયું છે કે આની 4 ખામીઓ કઈ કઈ છે. નીચેના પૈકી કઈ ખામી એ મેન્ડેલીફે આવર્ત કોષ્ટક બનાવવા માટે કરી હતી, તો તમારે ધ્યાનમાં હોવું જોઈએ. અહીંયા બીજી એક વાત કરી લઈએ કે આ જે ક્વેશ્ચન ચાલ્યો એના અંદરથી તમે નાના નાના ટૂંકા પ્રશ્નો બનાવી અને તમારી નોટબુકમાં લખી શકો છો. પ્લસ એવું ના કરવું હોય તો ચોપડીની અંદર અથવા નવનીત હોય કે બીજું કોઈ મટીરીયલ હોય તમારી પાસે, તેના નીચે અંડરલાઈન કરીને પણ તમે યાદ રાખી શકો છો, જ્યારે જ્યારે તમને એ MCQ માં બહુ ઉપયોગી નીવડી શકે છે. એના પછીનો જે પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ઘણીવાર એક્ઝામની અંદર આના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે અને 3 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે એની વિગતે ચર્ચા કરીએ. પ્રશ્ન એવો છે કે આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ એ મેન્ડેલીફના આવર્ત કોષ્ટક કરતા કઈ રીતે ચડિયાતું છે તે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો આપણે વાત કરી કે આધુનિક આવર્ત કોષ્ટક એવું શબ્દ આપણે વાપર્યો હતો કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક એકબીજા સાથે તુલનાની અંદર કઈ રીતે જુદું પડે છે એ વાતની ચર્ચા આપણે આ પ્રશ્નની અંદર કરીશું. તો એવા તો કયા ફેરફાર હતા કે જે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કર્યા બાદ એનું આવર્ત કોષ્ટક વધુ સ્વીકાર્ય બન્યું. તો આપણે ખામીઓ જોઈ હતી અને ખામીઓની સાથે એ ખામીઓ કેવી રીતે નિવારી શકાય એની પણ ચર્ચા કરી હતી. અને એ ખામીઓ નિવારી અને જે આવર્ત કોષ્ટક રચાયું, જેને આપણે વિસ્તૃત આવર્ત કોષ્ટક અથવા આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખીશું. તો આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય કે આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ, વિસ્તૃત એટલે આધુનિક સ્વરૂપ, જે ફેરફાર થયા એવું સ્વરૂપ મેન્ડેલીફમાં જે ફેરફાર થયા એના આધારે તો કઈ રીતે ચડિયાતું છે તો આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે પહેલું ચર્ચા કરીએ કે આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ એ આવર્ત કોષ્ટકના 1 થી 18 તત્વો 1 થી 18 સમૂહોમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. આવર્ત કોષ્ટકને શું કર્યું હતું? 1 થી 18 સમૂહોની અંદર વહેંચવામાં આવ્યું હતું. આ મોટામાં મોટો ફેરફાર કહી શકાય.
પહેલું જ આપણે લખી શકીએ કે આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ એટલે કે આધુનિક સ્વરૂપની અંદર તત્વોનું જે વર્ગીકરણ થયું હતું એના અંદર 18 ઊભા ખાના. ઘણીવાર આ ઊભા ખાનાની જગ્યાએ સમૂહ શબ્દ પણ વપરાય છે. કોઈ જગ્યાએ તમે સ્તંભ શબ્દ પણ સાંભળશો અને કોલમ પણ આપણે એને કહી શકીએ. ઊભા એટલે આ. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ એ 18 સમૂહ આવી રીતે ઊભા સ્તંભ અથવા કોલમ અથવા એના ઊભા ખાનાની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. 18 ઊભા ખાના અને 7 આડી હરોળ. બરાબર. અને આવી રીતે 7 આડી હરોળમાં આ તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. ફરીથી પુનરાવર્તન કરું છું. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું જે વર્ગીકરણ છે એ 18 સ્તંભ અથવા 18 સમૂહ અથવા 18 કોલમની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું અને આ જ તત્વોને 7 આડી લાઈનમાં એટલે કે આડી હરોળમાં પણ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ એનું એક મોટું સ્વરૂપ છે. તો આ તમે યાદ રાખજો કે કઈ રીતે ચડિયાતું છે. મેન્ડેલિફમાં આવી કઈ કોલમ કે હરોળ પાડવામાં આવી ન હતી અને પાડી હતી તો 18 ઊભા અને 7 આડા એવા કોઈ ફિક્સ સ્તંભ અને હરોળ હતી નહીં. એના પછી બીજો જે મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું કહી શકીએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને પરમાણુકીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુકીય દળને અવગણીને પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈ અને એના ચડતા ક્રમમાં ગોઠવીને તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, યાદ રાખજો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુય દળ ધ્યાને લીધું હતું, જ્યારે અહીંયા તત્વોના પરમાણુ ક્રમાંકને લીધા હતા અને એના આધારે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તો બીજો એક અહીંયા મુદ્દો આપણે નોંધી શકીએ કે પરમાણુ ક્રમાંકને આધારે જ્યારે ગોઠવવામાં આવ્યું ત્યારે કેટલાક તત્વો એવા મળ્યા, બરાબર. એમને જ્યારે પરમાણુ ક્રમાંકને આધારે ધીમે ધીમે આવર્ત કોષ્ટક ગોઠવવાની શરૂઆત કરી ત્યારે જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, બરાબર, જે તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રચના જોવા મળે, બરાબર. એવા તત્વો કે જેમના બહારના ઇલેક્ટ્રોનની રચના સમાન હોય એવા તત્વોને એક જ ખાનામાં ગોઠવવામાં આવ્યા હતા. દાખલા તરીકે લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ એટલે 3 છે. એની આપણે ઇલેક્ટ્રોનની રચના જે આપણે આગળ ભણવાના છે કે કેવી રીતે ઇલેક્ટ્રોનને ગોઠવી શકાય, પરંતુ હાલ ટેમ્પરરી તમે યાદ રાખી શકો છો. તો અહીંયા 1s2 2s1 તો 3 ઇલેક્ટ્રોન હશે, 3 પ્રોટોન હશે. તો ઇલેક્ટ્રોનની રચના આપણે ગોઠવીએ તો 1s2 2 ઇલેક્ટ્રોન અને 2s1 માં 1 ઇલેક્ટ્રોન આવે છે. તો એની બહારની જે કક્ષા છે એ આ કહેવાશે.
છેલ્લે જે જગ્યાએ જે કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય લાસ્ટમાં એ એની બાહ્યતમ કક્ષા. તો આ એની બાહ્યતમ કક્ષા છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ એટલે કે બહારની કક્ષાની અંદર આવેલો છે. તો એવા તત્વો કે જેમાં બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલા હોય એવા બધા તત્વોને એક જ ઊભા ખાનામાં ગોઠવવા એવું પરમાણુ ક્રમાંકને આધારે શક્ય બની શકે. તો બીજું એવું કયું તત્વ છે? આપણે જાણીએ છીએ 11મા નંબરનું સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એની આપણે ઇલેક્ટ્રોન રચના લખી કે જેમાં 11 ઇલેક્ટ્રોન ને 11 પ્રોટોન હશે. તો તમે જોઈ શકો છો હાલ આ ઇલેક્ટ્રોન રચના લખવામાં તમે કોઈ કન્ફ્યુઝન કરતા નહીં. જેમ જેમ આપણે આ ચેપ્ટર આગળ ભણીશું તેમ આ ઇલેક્ટ્રોનીય રચના લખતા પણ તમને આવડી જશે. પરંતુ હાલ ફક્ત આ બાહ્યતમ કક્ષા જે મુદ્દો છે એ સ્પષ્ટ કરવા માટે આપણે ટેમ્પરરી અહીંયા તમને શીખવાડીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 11 ઇલેક્ટ્રોન થવા જોઈએ તો 2 4 10 ને 1 11. તો તમે જુઓ છો કે અહીંયા પણ 2s1 છે, અહીંયા 3s1 છે. ફક્ત અહીંયા 2 છે ને અહીંયા 3 છે. અહીંયા s1 ને અહીંયા s1. બરાબર. તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. તો જે તત્વની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એમને એક જ ઊભા સ્તંભમાં મૂકવા. એવું કોના આધારે શક્ય બન્યું? પરમાણુય ક્રમાંકના આધારે શક્ય બન્યું. તો આપણે લખી શકીએ આપણે એવું પણ કહી શકીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોનની રચના સમાન હશે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ કેવા હશે? સરખા હશે. તો આવર્ત કોષ્ટકને આધારે આવા તત્વો કે આવી રીતે જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે એમની બહારની કક્ષાની અંદર આ બધાને એક જ કોલમની અંદર સમૂહમાં મૂકવામાં આવે છે. પરિણામે એ તત્વો એક જેવા સમાન ગુણધર્મો ધરાવતા જોવા મળે છે. તો આ એક મુદ્દો છે. પરિણામે અહીંયા જે તત્વોને તમે ગોઠવ્યા ઇલેક્ટ્રોનની રચનાને આધારે તો એવા 118 તત્વો અત્યાર સુધી શોધાયેલા છે. એ 118 તત્વોને આપણે આ રચના પ્રમાણે ગોઠવી અને હાલનું આધુનિક આવર્ત કોષ્ટક રચી શકીએ. તે બિલકુલ રાઈટ અને યોગ્ય છે. તો આપણે બરાબર. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળશે તેમને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે અને પરિણામે આપણને હાલના જે 118 તત્વો છે એને આપણે જુદા જુદા 1 થી 18 સમૂહમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આગળ જોઈએ કે અહીંયા આપણે જોયું હતું કે મેન્ડેલિફે કેટલાક તત્વોને અનિયમિત રીતે ગોઠવી દીધા હતા, અનિયમિત જોડી. તો એવી અનિયમિત જોડીને પણ જો તમે
परमाणु क्रमांकना चढ़ता क्रम प्रमाणे गोठवीए छीए तो ए जे खामी हती ए खामी पण आ आधुनिक आवृत कोष्टकमां दूर थाय छे। तो आपणे ए मुद्दो पण नोंधी शकाय। बराबर एक अनियमित जोड़ी जे बनती हती कि हवे परमाणु क्रमांकने आधारे આપણે ગોઠવીશું તો એ અનિયમિત જોડી પણ બનશે નહીં। હવે એમને પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવીશું તો એ એક સળંગ લાઈનમાં આવી જશે જે મેન્ડેલિફ આવર્ત કોષ્ટકમાં શક્ય હતું નહીં। તો આપણે કહી શકીએ કે ઘણી રીતે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફ કરતા ચડિયાતું છે। હજી પણ એવા કેટલાક મુદ્દા છે જે મેન્ડેલિફ કરતા પણ ચડિયાતા છે। એવો એક મુદ્દો છે કે આ તત્વોને એસ પી ડી અને એફ વિભાગોમાં વહેંચવામાં આવે કે જેથી દરેક તત્વના ગુણધર્મો સમાન ચકાસી શકાય। बराबर आधुनिक आवृत कोष्टकमां तत्वोने एस पी डी અને એફ મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા અને એના આધારે એસ વિભાગનું તત્વ એ એના જેવા જ બીજા ગુણધર્મો ધરાવતા તત્વને આપણે એસ વિભાગમાં મૂકી શકીએ અને પરિણામે એસ વિભાગના તત્વોને આપણે અલગ ઓળખી શકીએ છીએ, પી વિભાગના તત્વોને અલગ ઓળખી શકીએ છીએ, ડી અને એફ વિભાગના તત્વોને પણ આપણે વર્ગીકૃત કરી શકીએ જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શક્ય હતું નહીં। પછી વધુમાં આપણે લખી શકીએ, તમે નોટ કરવો તો કરી લેજો, તમને હેલ્પફુલ થશે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સમજ મેળવવામાં। પછી આપણે કહી શકીએ કે જે મેન્ડેલિફની આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો અલગ અલગ પ્રકારના સમસ્થાનિક ધરાવતા હતા એમને કોઈ સ્થાન આપવામાં ન આવ્યું હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોને પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવી દીધા અને એના પછી આ તત્વોને એમના જે સમસ્થાનિક પ્રમાણે અલગ ગોઠવવાની વિચારણા હતી એ પણ અહીંયા દૂર થાય છે। તો એક ચડિયાતું આપણે કહી શકીએ કે ભાઈ આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફ કરતા ચડિયાતું હતું, કારણ કે તેમાં આવું સમસ્થાનિકોને અલગ સ્થાન આપવામાં ન હતું, પરંતુ પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવીએ તો આ તત્વોને આ ખામી જે હતી સ્થાન નતું ન મળતું હતું એ અહીંયા મળી જાય છે। આપણે એ પણ અહીંયા નોટ કરી શકીએ।
હજી પણ તમે આગળની થિયરી આપણે હમણાં જ ભણ્યા કે તમે જોતા હશો કે કેટલાક તત્વો કે જે અલગ પ્રકારના ગુણધર્મો ધરાવતા હતા કે જેમણે મેન્ડેલિફને 9 તત્વો આપણે આગળ જોયા કે ત્રિપુટી તત્વો તરીકે અલગ દર્શાવીને અલગ મૂકી દીધા હતા, પરંતુ આ જેવું આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે રચવામાં આવ્યું તો એ તત્વોને પણ એક નિશ્ચિત ગુણધર્મોને આધારે એમને એક નિશ્ચિત સમૂહ મળ્યો, એક નિશ્ચિત ઊભા કોષ્ટકની અંદર ઊભા કોલમની અંદર એમને પોતાનું સ્થાન મળ્યું કે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં મળ્યું ન હતું. એ પણ એક નોંધવાલાયક મુદ્દો છે કે કેવી રીતે ચડિયાતું છે તો આપણે લખી શકીએ બરાબર. તો એવા 9 તત્વો કે જે ત્રિપુટી તરીકે ઓળખતા હતા એવા ત્રિપુટી તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અલગ સ્થાન હતું, પરંતુ જેવા એમના ગુણધર્મો બીજા તત્વો સાથે મેચ થયા તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એ તત્વોને અલગ સ્થાન ન આપતા 8મો સમૂહ 9મો સમૂહ અને 10મો સમૂહ ધરાવતા તત્વોમાં એના અંદર સમાવેશ કરવામાં આવ્યો કે જે મેન્ડેલિફે કરી શક્યા ન હતા. એ પણ એક આપણે લખી શકીએ. હજી તમે આવર્ત કોષ્ટક વિદ્યાર્થી મિત્રો જોશો તો 58 બરાબર 58 થી અને લગભગ 71 તત્વો સુધીના તત્વો જે છે તમને આવર્ત કોષ્ટકની નીચે જોવા મળશે. એવી જ રીતે 89 નંબરનું તત્વ છે એ 89 નંબરના તત્વથી 90 નંબરથી માંડીને 103 તત્વો એ તમને આખું કોષ્ટક હશે આવર્ત કોષ્ટક એને નીચેના ભાગે તમને આ બાકીના તત્વો જોવા મળશે. તો અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર છઠ્ઠો આવર્ત જે છે યાદ રાખજો, આવર્ત એટલે આડા. તમને એ પણ નોંધાઈ દઈએ કે પ્રથમ આવર્ત, દ્વિતીય આવર્ત, તૃતીય, ચતુર્થ, પાંચમું 7 આવર્ત છે આડા. બરાબર, કયા છે આડા? આવી ઊભી લાઈનો હશે. બરાબર, તમે વ્યવસ્થિત બુકની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. તો પ્રથમ આવર્તની અંદર તમે નોંધ કરી શકો છો, પ્રથમ આવર્તમાં પ્રથમ આડી લાઈનમાં તમને 2 તત્વો જોવા મળશે. બરાબર, પ્રથમ આડી લાઈનની અંદર 2 તત્વો હશે, એ છે હાઇડ્રોજન અને હિલિયમ. આપણે લખી શકીએ 2 તત્વો. એના પછીના બીજા આવર્તની અંદર કુલ આપણે 7 આવર્ત છે. તો પ્રથમ આવર્તની અંદર 2 તત્વો હાઇડ્રોજન અને હિલિયમ હશે, તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો. એના પછીના સેકન્ડ આવર્તની અંદર 8 તત્વો તમે જોશો કે જે લિથિયમ થી સ્ટાર્ટ થાય છે. એના પછીના ત્રીજા આવર્તની અંદર પણ તમે 8 તત્વો જોવા મળશે. ચોથા આવર્તની અંદર 18 તત્વો તમને ધ્યાને આવશે. તો એક સિરીઝ બને છે કે પ્રથમ આવર્તની અંદર 2, બીજા આવર્તની અંદર 8 તત્વો, ત્રીજાની અંદર ફરીથી 8 તત્વો, ચોથાની અંદર 18 તત્વો, પાંચમાની અંદર 18 તત્વો, છઠ્ઠો અને સાતમો જે આવર્ત છે વિદ્યાર્થી મિત્રો એના અંદર 32 તત્વો તમને જોવા મળશે.
ઘણીવાર આ MCQ ની અંદર પૂછાતું હોય છે કે 5મા આવર્તની અંદર કેટલા તત્વો હોય છે, 7મા અને 6મા કેટલા તત્વો હોય છે તેની સંખ્યા પૂછાતી હોય તો તમે યાદ રાખજો 2 8 8 18 18 32 અહીંયા છઠ્ઠો આવર્ત જે છે એ છઠ્ઠા આવર્તને અલગ નામ અપાયું છે. એમાં 14 તત્વો રહેલા છે. એમાં 14 તત્વોને કુલ 32 તત્વોમાંથી 14 તત્વોને અલગ નામ અપાયા છે. તો તમે આ જે 14 તત્વો છે ક્યાંથી અલગ પાડશો તો એક તમને હિન્ટ આપી દઉં છું કે 57 નંબરનું તત્વ છે. કયું? 57. એના પછી 58 થી 71 સુધીના તત્વો. ક્યાં? 58 થી 71 સુધીના 14 તત્વો. 58 થી 71 સુધીના 14 તત્વો જેને લેન્થેનોઇડ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કયા તત્વો તરીકે? લેન્થેનોઇડ. બરાબર? એવું હોય તો ચલો આપણે અહીંયા સુધી તમે નોટ કરી લે, પછી એ તત્વોને આપણે આ બાજુ લખીએ. ચલો ઓકે, નોટ કરી દઉં છું. બરાબર? 58 થી 71 સુધી જે આવર્ત કોષ્ટકમાં તમને નીચે તરફ જોવા મળશે એમાં 14 તત્વો. આ 14 તત્વોને આપણે નામ આપીશું લેન્થેનોઇડ તત્વો. બરાબર? કારણ કે એની 58 નંબરનું તત્વ છે, 57 નંબરનું જે તત્વ છે લેન્થેનમ છે, એના ઉપરથી એનું નામ પડ્યું છે લેન્થેનોઇડ્સ. આ લેન્થેનોઇડ્સ ના 14 તત્વોને જો ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે ગોઠવવામાં આવે તો એમનો ઇલેક્ટ્રોન F વિભાગમાં આવે છે. બરાબર? તો પરિણામે આ તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાને આધારે આપણે એનું બીજું નામ F વિભાગના તત્વો પણ કહીશું. આ બહુ જ અગત્યના MCQ ના ટૂંકા પ્રશ્નો બની શકે છે, ધ્યાન રાખજો ખાસ. બરાબર? 58 થી 71 સુધીના 14 તત્વોને લેન્થેનોઇડ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ F વિભાગના તત્વો છે. હવે એના પછીના જે તત્વો છે કે જેની શરૂઆત ફરીથી યાદ રાખજો 89 અને એના પછીનું તત્વ જે છે આ એક્ટિનિયમ તત્વ છે 89 નંબરનું. એના પછીનું 90 થી સ્ટાર્ટ થશે. એ 100 તત્વો. બરાબર? તો 90 થી 103 એટલે કે તમે તો 13 થયા તો અહીંયા 89 ને પણ આપણે ગણતરીમાં લેવાનું છે, પરંતુ એના કઈક ગુણધર્મોને કારણે એને ગણતરીમાં નથી લઈ શકતા. તમે જોઈ શકો છો 90 થી કેલ્ક્યુલેશન આપણે કરીશું તો 14 તત્વોનો સમાવેશ થઈ જશે. આ 90 થી 103 તત્વોને આપણે એક્ટિનોઇડ તરીકે ઓળખીશું. અને આ પણ F વિભાગની અંદર પડતું હોવાથી એની ઇલેક્ટ્રોનીય રચના F વિભાગમાં આવતી હોવાથી આપણે આ તત્વોને પણ આપણે શું નામ આપીશું? F વિભાગના તત્વો. બરાબર? નોટ કરી લો, પછી હજી આગળ આપણે વાત કરીએ.
તો તમે જોઈ શકો છો લેન્થેનમ 17 નંબરના તત્વો ઉપરથી 57 નંબરના તત્વો ઉપરથી લેન્થેનોઇડ સિરીઝ નામ પડે છે. 89 નંબરનું તત્વ જે છે એક્ટિનિયમ છે, એના ઉપરથી એક્ટિનોઇડ્સ નામ પડ્યું છે. અને આની ઇલેક્ટ્રોનીય રચના એ F વિભાગમાં આવતી હોવાથી તેને F વિભાગના તત્વો પણ કહે છે. આ તત્વોને આવર્ત કોષ્ટકમાં નીચે મૂકવાનું કારણ કે તેમની ઇલેક્ટ્રોનીય રચના અને બંધારણીય રચના બીજા તત્વો કરતાં અલગ છે. ઉપરાંત તેમના ગુણધર્મોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકાય એના પરિણામ સ્વરૂપે એમને આવર્ત કોષ્ટકમાં નીચે સ્થાન આપવામાં આવ્યું છે. એનું બીજું કોઈ કારણ છે નહીં. અને આવર્ત કોષ્ટકની જે સાઈડ છે જો વચ્ચે મૂકી દેવામાં આવે તો આવર્ત કોષ્ટક યોગ્ય રીતે રચના ધારણ નથી કરતું, પરંતુ એને નીચેથી બતાવવામાં આવે તો સારી રીતે આપણે એને ડ્રો કરી શકીએ છીએ. તો અહીંયા એનું એક જ કારણ છે કે સારી રીતે એની રચના થઈ શકે આવર્ત કોષ્ટકની. અને આ એક્ટિનિયમ અને લેન્થેનિયમની તત્વો છે એમનો 14 તત્વોનો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે એના માટે એમને આવર્ત કોષ્ટકના નીચેના ભાગમાં દર્શાવવામાં આવ્યા છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક કરતાં ઘણું ડિફરન્ટ છે, ઘણું જુદું છે. અને એની અંદર રહેલી જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરી અને હાલનું જે આવર્ત કોષ્ટક છે એ અત્યંત મહત્વનું બની રહે છે. તો આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટક એ કોના ઉપર આધાર રાખે છે? પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમ ઉપર, નહીં કે પરમાણુય દળના ચડતા ક્રમ પ્રમાણે. આ ખાસ યાદ રાખજો. આધુનિક આવર્તમાં મહત્વનો મુદ્દો શું છે? તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવીએ તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા જોવા મળે છે. જ્યારે પરમાણુય દળ પ્રમાણે આ યોગ્ય બનતું ન હોવાથી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક થોડુંક ભૂલ ભરેલું અને ખામીયુક્ત આપણને પારદર્શી